હેલો મિત્રો, તો આજે આપણે એક ખૂબ જ સામાન્ય તકલીફ માટે ચર્ચા કરી રહ્યા છે કે ઢીંચણમાં સોજો શું કામ આવે. દેશ પરદેશમાં દર વર્ષે લાખો કરોડો લોકો આ તકલીફથી પીડાઈ રહ્યા છે. તો આજે આપણે એમને એક ખૂબ જ સરળ ભાષામાં સમજૂતી લઈશું કે ઢીંચણમાં સોજો શું કામ આવે, તેના કારણો શું હોય, સાથે સાથે તેમાં કયા લક્ષણો થાય, એનું નિદાન આપણે કઈ રીતે કરી શકીએ, એની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કઈ રીતે થાય. અને આપ અમારી જોડે અંત સુધી બન્યા રહેજો, કારણ કે હું દરેક રોગમાં એ તકલીફને મટાડવા માટેના ઘરઘરાઉ નુસ્ખા પણ સમજાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ. ઢીંચણના સોજાના બે પ્રમુખ કારણો જો આપણે ચર્ચા કરીએ તો તે છે ઈજા વગરનો સોજો અને ઈજા સાથેનો સોજો. હવે આપણે શરૂઆત ઈજા વગરના સોજાથી કરીશું. ઢીંચણના સોજામાં ઈજા વગર કયા કારણો હોય, તો તેમાં 6 પ્રમુખ કારણો હોય જેનાથી ઢીંચણમાં સોજો આવી શકે. પહેલું પ્રમુખ કારણ છે ઢીંચણનો ઓસ્ટિયોઆર્થરાઇટિસ, એટલે કે ઢીંચણનો ઘસારો. હવે જેમ આપણે કોઈ નવી 2 વ્હીલર કે 4 વ્હીલ ગાડી લઈએ, મિનિમમ 40-50-60 હજાર કિલોમીટર ચાલે, ક્યારેક અમુક ગાડીઓ 70-80 હજાર કિલોમીટર ચાલી જાય, પછી એના ટાયર ઘસાઈ જાય, આપણે એના ટાયર બદલવા પડે. એટલે એક પ્રેક્ટિકલ વસ્તુ તો આપણે સમજ્યા કે દરેક ગાડીના ટાયરનું આયુષ્ય છે, તેમ દરેક ઢીંચણનું પણ જે ભગવાને બનાવેલો છે તેનું એક આયુષ્ય છે. ઉંમર વધતા વધતા તે ઢીંચણમાં ઘસારો આવતો હોય છે, તેનું કાર્ટિલેજ ડેમેજ થતું હોય છે, હાડકું સામસામે ભટકાતું હોય છે અને તેની તકલીફો વધતી જતી હોય છે. હવે અમે અમુક લોકોમાં નાની ઉંમરમાં પણ ઘસારો જોયો છે ઢીંચણમાં. તો તેના પ્રમુખ કારણોમાં લાઈફસ્ટાઈલ, એટલે કે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, ઢીંચણનો ઓવરયુઝ હોય, વધુ પડતો ઉપયોગ, અને ખોટી કસરતો, ઢીંચણનો મિસયુઝ અને ઢીંચણનો ઓવરયુઝ થતાં અમે નાની ઉંમરમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ જોયેલું છે. હવે ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં લક્ષણો શું થાય, તો તેના લક્ષણોમાં વ્યક્તિને ઢીંચણમાં સોજો આવે, દુખાવો આવે, ચાલવામાં, હરફર કરવામાં, સીડી ચડવા ઉતરવામાં, પલાઠી વાળવામાં, ઉભડક પગે બેસવામાં, રોજિંદુ કાર્ય કરવામાં તકલીફ પડે. આ તકલીફ આરામ કરતાં, એટલે કે રાત્રે સૂઈને સવારે ઉઠીએ ત્યારે મધ્યમ લેવલની હોય, પણ જેમ જેમ સાંજ પડે, સમય થાય, કામ વધતું જાય, કરતા જઈએ, તેમ તેમ દુખાવો, સોજો અને તકલીફ વધતી જાય. ક્યારેક રાત્રે નીંદરમાં પણ દુખાવો થાય, નીંદરમાં પણ સોજે. આની સાથેના લક્ષણમાં ક્યારેક ઢીંચણમાંથી કટકટ અવાજ આવે, કટાકો બોલે, અથવા તો ઢીંચણ એક પોઈન્ટ ઉપર લોક થઈ જાય, સીધો પણ ના થાય અને વળે પણ ના. એનું નિદાન ઢીંચણનો સ્ટેન્ડિંગ એક્સરે, સ્કેનોગ્રામ એક્સરે, જરૂર જણાય તો ઢીંચણના MRIથી થાય છે. એની સારવાર ખૂબ જ વાઇડ ટોપિક છે અને આપણે અલગ વિડીયોમાં લઈશું, પણ તેના ઘરઘરાઉ નુસ્ખા જો પ્રેક્ટિકલ હું તમને સમજાવું અહીં, તો સૌથી પહેલો સારવારનો મુદ્દો છે કે તમે તમારું વજન ઘટાડો. પ્રેક્ટિકલી પણ જો તમે તમારું 3થી 5 કિલો વજન ઘટાડી દો, તો ઢીંચણના ઘસારામાં, દુખાવા, સોજામાં ઘણી ખરી રાહત મળે, રોજિંદી તકલીફમાં રાહત મળે, તમે તમારું રોજમરોજનું કામ સારી રીતે કરી શકો. હવે એ વજન ઘટાડવા માટે તમે સારા ડાયટિશિયનને એનરોલ કરી શકો, સારો ડાયટ ચાર્ટ બનાવી શકો, લો કાર્બોહાઈડ્રેટ ડાયટ અથવા કાર્બોહાઈડ્રેટ ફ્રી ડાયટ. આપણે વેજીટેરિયન લોકોમાં, એસ્પેશિયલી આપણા ગુજરાતના પ્રાંતમાં આપણી ડાયટમાં કાર્બોહાઈડ્રેટ બહુ હોય, તો લો કાર્બોહાઈડ્રેટ ડાયટ લેવાથી
વજનમાં ઘટાડા કરવામાં સહુલિયત થતી હોય છે. સાથે સાથે એક બીજી સલાહ એ આપીશ કે ફ્રીક્વન્ટ જમો. ખૂબ વધારે ક્વોન્ટિટીમાં એક સમયમાં ના જમી લો, પણ ઓછી ક્વોન્ટિટીમાં ફ્રીક્વન્ટ જમણ લો તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. હજી એક ત્રીજો પ્રેક્ટિકલ નુસ્ખો છે કે તમે કેલ્શિયમ અને વિટામિન ડીના રીચ સોર્સવાળું જમણ એટલે કે ડાયટ લો. તો એના રીચ સોર્સિસ કયા? તો દૂધની પ્રોડક્ટ, બધા જ જાતના કઠોળ, મગ, ચણા, મગફળી એક ખૂબ જ મજબૂત કેલ્શિયમ અને વિટામિન ડીનો સોર્સ છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, કુદરત, ભગવાને જેટલું પણ બનાવેલું છે એમાં મેજોરિટી મેં આપને જે ગણાયા તેમાં વિટામિન ડી અને કેલ્શિયમ રીચ છે, જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, બ્રોકોલી અને બીજા શાકભાજી અને ફળો. તો તેનો ઉપયોગ કરવાથી પણ આપણા હાડકાં મજબૂત રહે છે. એટલે આપણે 3 નુસ્ખા જોયા કે વજન ઘટાડવો, વિટામિન ડી અને કેલ્શિયમ રીચ ડાયટ લેવી, અને ત્રીજો નુસ્ખો છે ઢીંચણની કસરતો. હવે ઢીંચણમાં જ્યારે ઓસ્ટિયો આર્થરાઇટિસ હોય તો તેની સાથળના સ્નાયુઓ એટલે ક્વોડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ સ્નાયુને જો આપણે કસરત કરીને મજબૂત કરીએ તો તે ઢીંચણનો ઘણો ખરો ભાર પોતે સહન કરી લેતા હોય છે. એટલે હલનચલન કરીએ અને સ્નાયુ મજબૂત હોય તો એ આખા સ્નાયુ અને હાડકાનો ઢાંચો, બંધારણ છે તેનું વજન સ્નાયુ લઈ લેતા હોય છે. સાંધા ઉપર લોડ ઓછો પડે છે. તો તેવા તબક્કામાં ઢીંચણનો ઘસારો આગળ જતાં અટકે છે. તો આ 3 પ્રેક્ટિકલ નુસ્ખા હતા જેને આપ અપનાવીને જો તમારો ઢીંચણનો ઘસારો કે સોજો નથી તો એ આગળ નહીં આવે, અથવા જો એવી ફરિયાદ છે તો આગળ જતાં એ અટકશે અથવા એની સ્પીડ ઓછી થશે. હવે ઢીંચણના સોજાનો બીજો પ્રમુખ કારણ છે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એટલે ગઠિયોવા, અને ર્યુમેટોઇડ આર્થરાઇટિસના ગ્રુપના ઓટો ઇમ્યુન રોગો. હવે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એક લોહીનો વિકાર છે જેમાં આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમ જ શરીરના અંગોની દુશ્મન બની જાય. આ લોહીનો વિકાર એટલે ટોક્સિન્સ લોહી મારફતે સાંધામાં પ્રસરે અને સામાન્ય રીતે હાથના નાના સાંધા, કોણી, ખભો અને પગના પંજાના નાના સાંધાને પકડે. પણ એ સાથે સાથે ઢીંચણમાં પણ ફેલાઈ શકે, તેમાં સોજો દુખાવો કરી શકે. તો તેમાં કયા લક્ષણો થતા હોય? તેમાં મોર્નિંગ સ્ટીફનેસ થાય, એટલે સવારે તમે ઉઠો તો શરીર આખું બરફ જેવું જામ થઈ જાય. બેડમાંથી ઊભા થવામાં પણ તકલીફ પડે. જેમ જેમ દિવસ આગળ વધે, તમે એક્ટિવિટી કરતા જાઓ તેમ તેમ અકળનમાં રાહત મળે. પણ સવારે ઉઠો ત્યારે મોર્નિંગ સ્ટીફનેસ, હાથના આંગળા, કાંડું, કોણી, ખભો, પગનું ઢીંચણ, પગના પંજા બધા બરફ જેવા જામ થઈ જાય. એમાં સૂજન હોય, એમાં દુખાવો હોય, રોજિંદું કામ કરવામાં તકલીફ પડે. પણ તેમાં ઓસ્ટિયો આર્થરાઇટિસ કરતાં વિપરીત, એટલે સાંજ પડતા જેમ જેમ આપણે રોજિંદું કામ કરતા જઈએ, એક્ટિવિટી વધારતા જઈએ, તેમ તેમ તેમાં સોજો દુખાવો ઘટતો જાય, રાહત મળતી જાય. તો એ છે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ. હવે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ સિવાય પણ ઘણી બીજી ઓટો ઇમ્યુન બીમારી હોય છે જેમાં ઢીંચણમાં સોજો થાય. એ છે સિસ્ટેમિક લૂપસ એરિથેમેટોસિસ, વાસ્ક્યુલાઇટિસ, સિરોનેગેટિવ સ્પોન્ડિલોઆર્થ્રોપેથી. એટલે એવા રોગ જેમાં સંધિવાની અસર તો હોય પણ બ્લડના રિપોર્ટમાં એ પકડાય નહીં, અથવા તો એના સ્પેશિયલ બ્લડના રિપોર્ટ કરવા પડે. તો એ સિરોનેગેટિવ સ્પોન્ડિલોઆર્થ્રાઇટિસમાં દુખાવો અને અકળન તે રૂટીન ર્યુમેટોઇડ આર્થરાઇટિસ કરતાં પણ વધારે હોય, અને તેમાં કમર અને ઢીંચણના સાંધાને વધારે પકડમાં લે. આવા લોકોમાં કમરનો અકળન અને દુખાવો વધારે હોય. એનો દાખલો છે બંબુ સ્પાઇન એટલે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ. તે યંગ લોકોમાં જોવા મળે. તેમાં કમરનું ઇન્વોલ્વમેન્ટ હોય, ડોકના મણકા, નીચે લંબરના મણકા, તેમાં દુખાવો થાય, સૂજન થાય, સાથે સાથે ઢીંચણમાં સૂજો થાય.
હવે ર્યુમેટોઇડ આર્થરાઇટિસનો સોજો અને દુખાવો છે ને એ ઓસ્ટિયો આર્થરાઇટિસ કરતાં એના મેગ્નિટ્યૂડમાં એટલે એની પ્રમાણતામાં વધારે હોય છે. તેમાં વ્યક્તિને દુખાવો અને સોજો વધારે થતો હોય છે. આ એક ઓટો ઇમ્યુન બીમારી છે. જો આવી બીમારી હોય તો આપણે આપના ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ, જોઈન્ટ સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. હવે એમાં ર્યુમેટોઇડ આર્થરાઇટિસના નિદાન બ્લડ રિપોર્ટથી થતા હોય છે. સામાન્ય રીતે હિસ્ટ્રી, દર્દીની શારીરિક તપાસ અને જરૂર જણાય એ મુજબના ર્યુમેટોઇડ આર્થરાઇટિસના બ્લડ રિપોર્ટથી આનું પિન પોઈન્ટ એટલે પાકું નિદાન થતું હોય છે. આ એક ખૂબ જ વાઇડ ટોપિક છે. આપણે એનો ડિટેલમાં પણ અલગથી વિડીયો બનાવશું. એની સારવારમાં મુખ્યત્વે 2 પ્રકારની સારવાર હોય છે. એક નોન મેડિસિનલ સારવાર એટલે કે તેમાં એક્ટિવ રહેવું, ફિઝિયોથેરાપી કરવી, એરોબિક એક્સરસાઇઝ કરવી અને રોજિંદી મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી. એક્ટિવ રહેવું, પકડાયેલું શરીર છે, એક્ટિવ થઈ જાઓ, કસરત કરો, ચાલો, દોડો. એનાથી આ ર્યુમેટોઇડ આર્થરાઇટિસનો સૂજન અને દુખાવામાં ફટાફટ રાહત મળતી હોય છે. અને બીજું છે મેડિસિનલ સારવાર. હવે આ ટેકનોલોજીના જમાનામાં સ્પેશિયલ DMARD ગ્રુપની દવાઓ આવતી હોય છે એટલે ડિઝીઝ મોડિફાઈડ એન્ટી ર્યુમેટોઇડ એજન્ટ્સ. આ સ્પેશિયલ પ્રકારની દવાઓ હોય છે. આપ આપના ઓર્થોપેડિક સર્જન અથવા ર્યુમેટોલોજિસ્ટ જોડે કન્સલ્ટ કરીને એનું નિદાન કરીને એમના સુપરવિઝનમાં તમે આ દવા સ્ટાર્ટ કરી શકો છો. તેનાથી ર્યુમેટોઇડ આર્થરાઇટિસની તકલીફમાં ઘણી ખરી રાહત મળતી હોય છે. હવે આપણે ત્રીજું કારણ સમજીએ ઢીંચણના સોજાનું, તો તે છે ગાઉટ અથવા ક્રિસ્ટલ આર્થરાઇટિસ અથવા ગઠિયોવા. હવે એવા હજારો લાખો લોકો છે જેમને ગાઉટ એટલે કે યુરિક એસિડની તકલીફ પડે છે. તો આની પાછળનું વિજ્ઞાન તમને સમજાવું તો યુરિક એસિડ એ એક પ્રોટીનને પચાવવાની સાયકલનું બાય પ્રોડક્ટ છે, એક વેસ્ટ છે. રૂટીન લોકો જેમને કોઈ ગાઉટની અથવા મેટાબોલિક તકલીફ ના હોય તેમને યુરિક એસિડ યુરિન વાટે અને સ્ટૂલ વાટે ડાયજેસ્ટ થઈને નીકળી જતું હોય છે. પરંતુ જેમને ગાઉટની તકલીફ હોય, જેમને યુરિક એસિડનું મેટાબોલિઝમ બગડી ગયું હોય, તેમનું શરીર યુરિક એસિડને બહાર ફેંકી ના શકે. એના લીધે શું થાય? બ્લડમાં યુરિક એસિડનો જમાવો થાય. હવે ગાઉટમાં શું થાય કે યુરિક એસિડ એની એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક ગણો કે સ્વભાવ ગણો, તે એ છે કે જ્યારે લોહી ઠંડુ પડે એટલે કે એ ક્યારે થાય? હૃદયથી છેવાડાના ભાગમાં જ્યારે લોહી જાય એટલે હાથની આંગળીઓમાં, એસ્પેશિયલી પગના અંગૂઠામાં, એટલે હૃદયથી દૂર જ્યારે લોહી જાય, લોહીનું ટેમ્પરેચર ઓછું થાય તો એ ગાઉટના ક્રિસ્ટલ એ પગના સાંધામાં બાજી જાય, જેને ગાઉટી આર્થરાઇટિસ કહેવાય, ક્રિસ્ટલ આર્થરાઇટિસ કહેવાય. પણ આ ગાઉટની તકલીફ સાથે સાથે ઘણા લોકોને ઢીંચણમાં પણ થતી હોય. એને લીધે ઢીંચણમાં સોજો, દુખાવો એ ડેવલપ થતું હોય. એના નિદાનમાં રૂટીન એક્સરે, જરૂર જણાય એ મુજબ યુરિક એસિડના લોહીના રિપોર્ટ અને એની પ્રોપર યોગ્ય મેડિસિનથી એની સારવાર કરવી જોઈએ. એની નોન મેડિસિનલ સારવાર તમને ચર્ચા કરું તો પ્રોટીનના ઇન્ટેકમાં ઘટાડો કરવો જોઈએ. આલ્કોહોલ અથવા ટોબેકોનું વ્યસન હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ. જો તમને શુગરની તકલીફ છે તો શુગરનું યોગ્ય કંટ્રોલ કરવું જોઈએ, કારણ કે એ પણ યુરિક એસિડ વધારવામાં મદદરૂપ થતું હોય છે. અને યોગ્ય શુગરનું કંટ્રોલમાં આવે તો આપોઆપ સાથે યુરિક એસિડ પણ કંટ્રોલમાં આવતું હોય છે. અને સાથે શરીરને હાઇડ્રેટેડ રાખવું એટલે યોગ્ય માત્રામાં અને પ્રમાણમાં પાણી પીવું. અને સામાન્ય રીતે આ રોગ એટલે જ ઉનાળામાં વધારે થતો હોય. લોકો જ્યારે ડિહાઇડ્રેટેડ રહેતા હોય, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે અને છેવાડાના સાંધામાં લોહી ઠંડુ પડે તો ત્યારે ગાઉટના ક્રિસ્ટલ તેમાં બાજી જાય, એને ગાઉટી આર્થરાઇટિસ કહેવાય. તે ઢીંચણમાં પણ થતું હોય છે.
છે. હવે ગાઉટમાં જે મેં તમને સમજાયું કે શુગરનું યોગ્ય કંટ્રોલ કરવું તો એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ગાઉટ છે, ડાયાબિટીસ છે, મેટાબોલિક ડિઝીઝો છે ને, બધા એકબીજા સાથે જોડાયેલા હોય. એકને આપણે કાબૂમાં લઈએ તો સાથે બીજાનું પણ કાબૂમાં આવી જાય. હવે સાથે સાથે શુગરનું કંટ્રોલ છે ને વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. અગેન બીજા રોગ જેવા ઓસ્ટિયોઆર્થરાઇટિસ તમને પહેલાં સમજાવ્યો તો એમાં પણ તે મદદરૂપ થાય છે. ગાઉટ સામાન્ય રીતે શું છે કે મેનમાં, જેન્ટ્સમાં વધારે જોવા મળે છે, લેડીઝમાં આ રોગ ઓછો જોવા મળે છે. હવે ઢીંચણમાં સૂજનનું ચોથું કારણ વાત કરીએ તો તે છે પ્રી પટેલર બર્સાઇટિસ. હવે હું તમને ઢીંચણમાં બતાવું તો આ સાથળનું હાડકું, આ નળાનું હાડકું, આ એની આગળ ઢાંકણી. હવે ઢાંકણીની આગળના ભાગમાં એક પાણીની કોથળી હોય, બરસા હોય, જે મેં તમને મારા પહેલાં એનિમેશન સિરીઝના વિડીયોમાં સમજાવ્યું છે તે મુજબ એક હાડકાં અને સ્નાયુ જ્યારે નજીકમાં મૂવમેન્ટ થતી હોય, હલનચલન થતી હોય અને જ્યાં કુદરતી સાંધો ના હોય ત્યાં ભગવાને તેને ઘર્ષણ ઘટાડવા માટે પાણીની કોથળી આપેલી હોય, તેને બરસા કહેવાય. તેમ ઢીંચણની મૂવમેન્ટ સતત થતી હોય તો ઢાંકણીની અને ચામડીની વચ્ચે ભગવાને એક ઘર્ષણ ઘટાડવા પાણીની કોથળી આપી છે, તેને પ્રી પટેલર બરસા કહેવાય. હવે ઘણીવાર આ બરસા સૂજી જાય તો એમાં પીળા કલરનું લિક્વિડ ભરાઈ જાય અથવા બ્લડ ભરાઈ જાય તો તેને કહેવાય પ્રી પટેલર બર્સાઇટિસ. એના કારણે પણ ઢીંચણમાં સોજો આવે, પણ આમાં ફરક એ હોય કે આવા લોકોને ઢીંચણની અંદર કોઈ રોગ ના હોય. તો સામાન્ય રીતે એમને પગ વાળવામાં, સીધો કરવામાં બીજા રોગો કરતાં આસાની પડતી હોય, વાળી શકે, સીધો કરી શકે, પણ સૂજો ઢીંચણના બહારના ભાગમાં હોય, દુખાવો પણ થાય. એના નિદાનમાં MRI ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. મેં તમને જેટલા રોગ સમજાયા, નોન ટ્રોમેટિક ઈજા વગરના ઢીંચણના સોજાના કારણો અને જેટલા રોગો હું આગળ સમજાવીશ તેમાં એના નિદાનમાં MRI ઘૂંટણનો એક કેન્દ્ર બિંદુમાં રહેલો છે. આ તમામ જાતના રોગોની ઝીણવટમાં ઝીણવટ ભરી કોઈ તકલીફ હોય તો તે MRI પકડી લેતો હોય છે. તે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસ્ટિક સાધન છે આ બધા રોગને નિદાન કરવા માટેનું. તો એ પ્રી પટેલર બર્સાઇટિસમાં પાણી અથવા બ્લડ જામ થઈ જાય, હિમેટોમાં જામ થઈ જાય, એની સારવારમાં એને MRIથી પ્રોપર નિદાન કરીએ અને અર્લી સ્ટેજીસમાં અમે એને એસ્પિરેશન અને ઇન્જેક્શન, એટલે એને સોયથી પાણી કાઢી લઈએ અને સૂજન ઉતારવાનું ઇન્જેક્શન આપીએ. ક્યારેક ક્યારેક જો એ રિકરન્ટ થતું હોય પ્રી પટેલર બર્સાઇટિસ તો એને અમારે નાની સર્જરી કરીને કાઢવું પણ પડે, બર્સેક્ટમી કરવી પડે. હવે ઢીંચણના સોજાનું પાંચમું કારણ છે ઇન્ટ્રા આર્ટિક્યુલર સિસ્ટ. એટલે તમે ક્યારેક સાંભળ્યું હશે કે ઢીંચણની અંદર પાણીની રસોડી થઈ જાય તો એને ઇન્ટ્રા આર્ટિક્યુલર સિસ્ટ કહેવાય. આ પણ બે પ્રકારના હોય, એક ઢીંચણના આગળના ભાગમાં સિસ્ટ હોય અથવા ઢીંચણના પાછળના ભાગમાં સિસ્ટ હોય, જેને અમે બેકર સિસ્ટ પણ કહીએ. હવે બેકર સિસ્ટમાં લક્ષણો કેવા થાય કે ઢીંચણના પાછળના ભાગમાં એટલે પોપ્લિટિયલ રિજિયનમાં સોજો આવે, એમાં દુખાવો થાય, પગ વાળવામાં તકલીફ પડે અને એનું સામાન્ય નિદાન જે મેં પહેલાં સમજાવ્યું એ મુજબ ઢીંચણના MRIથી થાય. હવે એની સારવારમાં સમજો તો આર્થ્રોસ્કોપી એટલે કે ઢીંચણનું દૂરબીન ઓપરેશન આ તકલીફનું સારવારમાં કેન્દ્ર બિંદુમાં છે. તે એક એના 3 ફાયદા હોય છે. એક તો એમાં હોલ પડે છે, કોઈ ચીરો નથી આવતો. એ ઢીંચણની અંદર જ્યાં તકલીફ છે ત્યાં જઈને એની સારવાર કરે છે અને એની રિકવરી ખૂબ જ ઝડપથી હોય છે, હોસ્પિટલ સ્ટે ઓછો હોય છે. આ એક વાઇડ ટોપિક છે, આનો પણ આપણે અલગથી વિડીયો બનાવશું. તો બેકર સિસ્ટમાં શું થાય કે ઢીંચણની અંદર એક નોન રિટર્ન વાલ બની જાય, એટલે ઢીંચણનું લિક્વિડ પાછળના ભાગમાં ભરાય, પણ એ ભરાયેલું લિક્વિડ પાછું પ્રવાહિત થઈને આગળ ન આવી શકે. તો એ લિક્વિડ ભરાતા એમાં એક પાણીની રસોડી થઈ જાય, જેને કહેવાય બેકર સિસ્ટ. તો આવા રોગ આર્થ્રોસ્કોપીથી ખૂબ જ સરળતાથી અને ઝડપથી સારવાર થઈ શકે છે.
અને કોઈ ચીરા વગર ચેકા વગર એમાં લોકોને રિકવરી આવી શકે છે. ઘણીવાર આવી જ પાણીની રસાળી ઢીંચણના આગળના ભાગમાં થાય, એટલે એ એસીએલ જોઈન્ટ લિગામેન્ટની અંદર થાય, પીસીએલ લિગામેન્ટની અંદર થાય, અથવા તો સાઇનોવિયમમાં પાણીની રસાળી થાય. તો તેવા લોકોને પણ ઢીંચણમાં સોજો આવે, એમાં દુખાવો થાય, ચાલવામાં તકલીફ પડે. નિદાનમાં એમઆરઆઈ અને સારવારમાં નાની પાણીની ગાંઠ કે રસોડી હોય તો ફિઝિયોથેરાપી, કસરત, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, રોજિંદા કાર્યપદ્ધતિમાં ફેરફાર, અને આ બધી સારવાર કર્યા છતાં પણ એમાં રાહત ના મળે તો ઢીંચણમાં આર્થ્રોસ્કોપીની જરૂરત પડી શકે. હવે આ થયું ઇન્ટ્રાઆર્ટિક્યુલર સિસ્ટ. છઠ્ઠું કારણ હું તમને વાત કરું ઢીંચણમાં સોજો આવે, આમ તો એ બહુ રેર કારણ છે, એટલે અસામાન્ય કારણ છે. તે છે ઢીંચણના હાડકાની થતી ગાંઠ, એટલે ફીમર હાડકામાં, ટીબિયા હાડકામાં અથવા સાઇનોવિયમમાં કોઈ પણ ટ્યુમર, ગાંઠ કે કેન્સર હોય તો પણ ઢીંચણમાં સોજો આવે. એનું નિદાન પણ એમઆરઆઈ કરી શકે. એમઆરઆઈનો ફાયદો એ છે કે આવા કોઈ ટ્યુમર કે ગાંઠ હોય એને અર્લી સ્ટેજમાં એ પકડી લે. આમાં સારવારમાં કેન્દ્રબિંદુ એ જ છે કોઈ પણ ટ્યુમરમાં, કેન્સરમાં, ગાંઠમાં, કે એનું નિદાન પહેલાં થઈ જાય, બીજા અંગોમાં એ ના ફેલાયેલું હોય તો તેમાં સારવાર સારી રીતે કરી શકીએ, એના રિઝલ્ટ ખૂબ સારા હોય. પણ જો તેને નિગ્લેક્ટ કરવામાં આવે, એટલે કે વર્ષો સુધી એને ગણકારવામાં ન આવે, એનું યોગ્ય નિદાન ના થાય, જો એ ગાંઠ બીજા અંગોમાં, સાંધાઓમાં, મણકામાં ફેલાઈ જાય તો ત્યારબાદ તેની સારવાર અઘરી થઈ જતી હોય, રિઝલ્ટ કોમ્પ્રોમાઇઝ થાય અને દર્દીના આયુષ્યને પણ ક્યારેક ક્યારેક અસર કરતી હોય. તો આ છઠ્ઠું મુખ્ય કારણ છે. આમ થોડું રેર કારણ છે ઢીંચણમાં સૂજન માટેનું કારણ. તો આ હતા ઈજા વગરના 6 કારણ જેનાથી ઢીંચણમાં સોજો આવી શકે. હવે હું તમને સમજાવીશ કે ઈજા સાથેના કારણો જેમાં ઢીંચણમાં સોજો આવી શકે. તો ઈજા સામાન્ય રીતે હવે આ જમાનામાં 2 વ્હીલરમાં પડી જવાથી, સ્પોર્ટ્સ ઇન્જરી, રમતગમતની ઈજાઓથી, અથવા ઘરઘરાવ પડી જવાથી, એટલે હાઉસહોલ્ડ ચાલતા ચાલતા કામ કરવાથી પડી જવાથી ઢીંચણમાં ઈજા થાય, અને એ ઈજાના લીધે ઢીંચણમાં સોજો થઈ શકે. હવે આ ઈજાઓ હોય ને એ 2 ભાગમાં તમે વિભાજિત કરી શકો. પહેલી ઈજા છે એક્યુટ ઈજા, એટલે કંઈક એક્સિડન્ટ થયો, પડી ગયા, બાઇક એક્ટિવાથી સ્લીપ થઈ ગયા, ઘરમાં ચાલતા ચાલતા લપસી ગયા અને એક જ એપિસોડ થયો અને ઈજા થઈ. હવે બીજું કારણ એ છે કે કોઈ એથ્લીટ હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, મજૂર હોય, લેબર પર્સન હોય, કોઈ વ્યક્તિ જેને ફિઝિકલી કોઈ એક જ પેટર્નનું કામ રોજ સવારે ઉઠીને વારે વારે કરવાનું હોય, તો તેવા વ્યક્તિમાં લો ગ્રેડ રિપીટેટિવ માઇક્રોટ્રોમા, હું પાછો બોલું છું, આમ લાગે છે કોમ્પ્લેક્સ પણ આ સહેલી વસ્તુ છે, લો ગ્રેડ રિપીટેટિવ માઇક્રોટ્રોમા. તો એમાં ઢીંચણના દરેક અંગને રોજ થોડો થોડો ડેમેજ થાય, રોજ એક જ કામ વારે વારે કરવામાં આવે તો તે લો ગ્રેડ માઇક્રોટ્રોમા થાય. આપણે બંને બાબતોને એક પછી એક વારાફરતી જોઈશું, ખૂબ સરળ સમજૂતી લઈશું. હવે ઢીંચણના સોજામાં ઈજાના કારણો મેં તમને 2 પ્રમુખ કારણ સમજાયા. એમાં એક્યુટ ઇન્જરીનો પહેલું કારણ છે ઢીંચણના લિગામેન્ટની ઈજા. હવે હું તમને ડિટેલમાં સમજાવું તો ઢીંચણમાં 4 પ્રકારના લિગામેન્ટ હોય. અંદરના ભાગમાં MCL, મીડિયલ કોલેટરલ લિગામેન્ટ, બહારના ભાગમાં LCL, લેટરલ કોલેટરલ લિગામેન્ટ, અને વચ્ચેના ભાગમાં ક્રોસ લિગામેન્ટ હોય. એટલે કે આ તમને હું સમજાવું તો વચ્ચે કોન્ડાઇલ હોય તેમાં 2 ક્રુશિયેટ લિગામેન્ટ હોય, એટલે કે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ અને પોસ્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, બંને આમ ક્રોસ ચોકડી બનાવે, એટલે જ એમને ક્રુશિયેટ લિગામેન્ટ કીધા હોય. તો આ 4 લિગામેન્ટમાંથી કોઈ પણ લિગામેન્ટમાં ઈજા થાય તો ઢીંચણમાં સૂજન આવી શકે છે. હવે એમાં અમે સૌથી પ્રમુખ કારણ જો કોઈ જોયું છે
કે ઢીંચણમાં સૂજન આવે તો તે છે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટનું ટીયર, એટલે કે ACL ટીયર. આ એક ખૂબ જ સામાન્ય બીમારી છે. ટુ વ્હીલરથી સ્લીપ થઈને પડવાથી, રમતગમતની ઈજાથી, રોડ ટ્રાફિકના એક્સિડન્ટથી, ઘરઘરાઉ લપસતા પડી જવાથી, જ્યારે પણ એવું થાય કે ઢીંચણમાં પગના નળાનું હાડકું એની ધરીથી ફરી જાય અથવા સાથળનું હાડકું એની ધરીથી ફરી જાય, પગ ધ્રચકાઈ જાય, પગમાં લચક આવી જાય, તો આ વચ્ચેનું ધરીનું જે ACL લિગામેન્ટ છે તે તૂટી શકે. તો તેવા તબક્કામાં ઢીંચણમાં સોજો આવે. આ એક વાઇડ ટોપિક છે. અમે લિગામેન્ટની ઈજાનો પણ અલગથી યુટ્યુબ વિડીયો બનાવશું, પણ આજે એને ઢીંચણના સોજાના કારણમાં સમજીએ. તો ACL જો કમ્પ્લીટ ટીયર થઈ જાય તો મોટાભાગના લોકોમાં સામાન્ય રીતે પહેલાં 24 કલાકમાં જ ઢીંચણમાં સૂજન આવી જતું હોય છે. સાથે સાથે PCLમાં ઈજા થાય અથવા તો બહારના કોલેટરલ લિગામેન્ટમાં ઈજા થઈ હોય તો પણ ઢીંચણમાં સોજો આવી શકે. જે મેં તમને પહેલાં સમજાયું તે મુજબ એના લક્ષણોમાં શું થાય, તો આના લક્ષણોમાં સૌથી મુખ્ય ફરિયાદ છે કે ઢીંચણ ધ્રચકાઈ જાય. સ્પીડથી ચાલવા જાય તે વ્યક્તિ દોડવા જાય અથવા ચાલતા ચાલતા કે દોડવા જતાં અચાનક જ એનું ચાલવાનું કે દોડવાની દિશા ફેરવે, એટલે અમે એને વૈજ્ઞાનિક ભાષામાં પિવટિંગ કહીએ, કે જ્યારે પણ ઢીંચણથી ધરીથી એ ફરવા જાય તેને ઢીંચણ આખો ધ્રચકાઈ જાય. એ એવું કે મારો ઢીંચણ ધ્રચકાઈ જાય છે, બેલેન્સ જતું રહે છે, ઢીંચણનો કોન્ફિડન્સ નથી રહેવાતો, ઇન્સ્ટેબિલિટી થાય છે, મને પડી જવાય છે. આમ એ છે ને બહુ સામાન્ય ફરિયાદ જેવું લાગે, લોકો એને ગણકારે નહીં, પણ આગળ જતાં હું તમને સમજાવીશ કે એ કેટલા ગંભીર સમસ્યાઓનું મૂળ કારણ બની શકે છે. તો એની પહેલી સિમ્ટમ લક્ષણ હોય છે કે ઢીંચણ ધ્રચકાઈ જાય, ચાલતા કે દોડતા ઢીંચણમાં ચાલવાનો કે દોડવાનો કોન્ફિડન્સ રહે નહીં. બીજો લક્ષણ છે કે ઢીંચણમાં સૂજો આવે. અને લિગામેન્ટની ઈજાનો ત્રીજો લક્ષણ છે કે ઢીંચણમાં લોકિંગ કે ક્લિકિંગ આવે. આ સાથે સાથે થઈ શકે. તો લોકિંગ કે ક્લિકિંગ બીજા રોગોમાં સામાન્ય નથી, પણ આ લિગામેન્ટની ઈજામાં સામાન્ય છે. હવે એના નિદાનમાં વાત કરીએ તો મુખ્યત્વે MRI ખૂબ જ મહત્ત્વનો છે, જેનાથી આમાં નિદાન થઈ શકે. હવે એની સારવારની હું તમને ચર્ચા કરું તો જ્યારે પાર્શિયલ ઇન્જરી હોય, એટલે લિગામેન્ટ કેવો હોય એકદમ, તમે કદાચ ફાઇબર ઓપ્ટિક કેબલ જોયો હોય ઇન્ટરનેટનો, એનો આડો છેદ જોયો હોય, તેમાં કરોડો ફાઇબર એક આટલા કેબલની જગ્યામાં કરોડો નાના ફાઇબર હોય. તો એ જ રીતે ACL, PCL, MCL, LCL એ એક ફાઇબર ઓપ્ટિક કેબલ જેવો જ ફાઇબર હોય, તેમાં લાખો કરોડો કોલાજનના ફાઇબર સાથે જોડાયેલા હોય. તો હવે એમાં જ્યારે પાર્શિયલ ટીયર થાય, એટલે કે એ માઇક્રોફાઇબરના અમુક અંશો જ તૂટે, તો તેમાં આની ફરિયાદો ઓછી હોય. ઢીંચણનો સોજો, દુખાવો, ઢીંચણ ધ્રચકાવો એની ઓછી ફરિયાદ હોય. તો પાર્શિયલ ટીયરમાં મોટાભાગના લોકોને ફિઝિયોથેરાપી, મસલ સ્ટ્રેન્થનિંગ, રિહેબિલિટેશન, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને સ્નાયુને મજબૂત કરવાની મહેનત કરે તો મોટાભાગના એટલે 90-95% લોકોને એનાથી મટી જતું હોય છે. પણ જ્યારે આ લિગામેન્ટનો કમ્પ્લીટ ટીયર થઈ જાય, એવા લોકો જેને આ બધા ફાઇબર ઓપ્ટિક કેબલ એક સાથે જ તૂટી જાય, તો એમને ઢીંચણમાં સોજો, ધ્રચકાઈ જવું, બેલેન્સ જતું રહેવું એના લક્ષણો વધારે થતા હોય છે. એ MRIમાં નિદાન થાય. મોટા ભાગે આવા લોકોમાં આર્થ્રોસ્કોપીની સર્જરીની જરૂર હોય છે. આર્થ્રોસ્કોપી આવા રોગો માટે હવેના સમયમાં એક ઓર્થોપેડિક્સની ઉપર એક સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ ડેવલપ થઈ ગઈ છે. કમ્પ્લીટ લિગામેન્ટ ટીયર હોય, કમ્પ્લીટ ACL ટીયર હોય કે બીજા 3 લિગામેન્ટ તમને સમજાયા એની ઈજા હોય, અથવા તો મલ્ટી લિગામેન્ટ ઇન્જરી હોય, જેને અમે MLKI કહીએ, મલ્ટી લિગામેન્ટની ઇન્જરી. આવા લોકોનું જો યોગ્ય સમયસર નિદાન થઈ જાય, 1-2 મહિનામાં એમનો MRI કરાવી લે, પ્રોપર નિદાન થઈ જાય
અને અમે પ્લાનિંગ સાથે એમની આર્થ્રોસ્કોપી સર્જરી કરીએ તો હવેની આર્થ્રોસ્કોપી સર્જરીની ઇક્વિપમેન્ટ ટેકનોલોજીમાં સ્કિલ સેટ પ્રમાણે અમે એમને ખૂબ જ એક્સિલન્ટ રિઝલ્ટ આપી શકીએ છીએ. હવેના જમાનામાં એમનો ઢીંચણ, ધ્રચકાઓ, બેલેન્સ જતું રહેવું, ઢીંચણનો સોજો, દુખાવો, આ બધી તકલીફો નાબૂદ થઈ જતી હોય છે. આર્થ્રોસ્કોપી એક ખૂબ જ એક્સિલન્ટ, સારામાં સારું ટૂલ છે આવી કમ્પ્લીટ લિગામેન્ટની ઈજાઓને સારવાર કરવા માટે. હવે અમુક લોકોમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય કે લિગામેન્ટની ઈજા તો કમ્પ્લીટ થઈ હોય, એમને દુખાવો થતો હોય, ઢીંચણમાં સોજો આવતો હોય, પગ ધ્રચકાઈ જતો હોય, પણ એ મહિનાઓ, વર્ષો સુધી એ તકલીફને ગણકારે જ નહીં, એનો રિપોર્ટ જ ના કરાવે, MRI જ ના કરાવે, એટલે એ રોગ ક્રોનિક થઈ જાય. હવે ક્રોનિક એટલે કે લાંબો સમય લિગામેન્ટ ઇન્સ્ટેબિલિટી થાય. તમને દાખલા તરીકે એકદમ પ્રેક્ટિકલી આ ઓરિજિનલ ઢીંચણના હાડકામાં હું સમજાવું છું. આ ઉપરનું હું તમને નજીક લઈને સમજાવું. આ ઉપરનું હાડકાની છે ને એ કાચ જેવું કાર્ટિલેજ હોય, એટલે કોન્ડ્રલ હોય. એ જ રીતે તમે આ ટીબિયા, નળાના હાડકામાં જોશો કે ઉપરનું કાર્ટિલેજ છે ને એકદમ કાચ જેવું હોય. આ ઓરિજિનલ હાડકાનો હ્યુમન બોન છે. તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો થાય શું કે જ્યારે પણ વચ્ચેની ધરી તૂટી જાય અથવા સાઈડની કોઈ ધરી તૂટી જાય તો રૂટીન તો શું છે કે ઢીંચણ લોકો વાળે એટલે આટલો તો વળતો જ હોય. એવા લોકોને ક્રોનિક લિગામેન્ટ ઇન્જુરીમાં ઢીંચણ વળે, સીધો થાય. પણ એની સાથે જ્યારે સ્પીડમાં ચાલવા જાય અથવા તો મલ્ટી લિગામેન્ટ ઇન્જુરીમાં રૂટીન સ્પીડમાં પણ ચાલતો હોય તો આ ફરી જાય. આ ઢીંચણનું ઉપરનું હાડકું છે ને ધરીથી ફરી જાય, અથવા ઢીંચણની નીચેનું હાડકું ધરીથી આખું ફરી જાય, આખું ધ્રચકાઈ જાય. હવે એવા તબક્કે શું થાય? યોગ્ય સમયે નિદાન કે સારવાર ના કરી હોય અને એ ધરીથી સતત ફરતું જાય તો એમને આ કાર્ટિલેજમાં એટલે કે કોન્ડ્રલ ઇન્જુરી થાય. ઢીંચણમાં ઘસારો આવવાનો ચાલુ થઈ જાય, પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ ડેવલપ થવાનું ચાલુ થઈ જાય. અને ત્યાર પછી એ મહિનાઓ, વર્ષો કાઢીને MRIથી નિદાન કરે. અને એવા તબક્કામાં અમારે જ્યારે આર્થ્રોસ્કોપી કરવાની જરૂર પડે તો એવામાં ક્યારેક સંપૂર્ણ દુખાવામાં, સૂજનમાં અને ઇન્સ્ટેબિલિટીમાં રાહત ના પણ મળે. એટલે આ એક સંદેશ આપના જો હું આપવા માગું છું કે જો કમ્પ્લીટ લિગામેન્ટની ઈજા હોય તો એનું 1-2 મહિનામાં યોગ્ય લેવલે MRIથી નિદાન કરવું જોઈએ. આ કોઈ ઇમરજન્સી સર્જરી નથી. આપના મારફતે હું એક મેસેજ આપું છું, આ પ્લાન્ડ સર્જરી છે. પણ ઘણીવાર શું થાય, કમ્પ્લીટ લિગામેન્ટ ટીયર હોય, પ્લાન્ડ સર્જરી હોય તો ક્યારેક લોકો એને નિષ્કાળજીપૂર્વક એને નકારી દે કે અમારે સારવાર આની નથી કરાવવી. એને લીધે શું થાય કે કોન્ડ્રલ ઇન્જુરી થાય, ઢીંચણમાં બીજી બધી તકલીફો ચાલુ થવા માંડે. ઢીંચણ છે ને એક ખૂબ જ કોમ્પ્લેક્સ સાંધો છે. એમાં 4 લિગામેન્ટ છે, કાર્ટિલેજ આવે, સાઇનોવિયમ આવે, ગાદી આવે. એટલે જેમ કારમાં કેવું હોય કે એન્જિનમાં એક સ્પેર પાર્ટમાં પ્રોબ્લેમ થાય, એને આપણે રેગ્યુલેટ ના કરીએ તો બીજા બધા સ્પેર પાર્ટમાં તકલીફ ચાલુ થઈ જાય. એવી જ રીતે ઢીંચણમાં એક લિગામેન્ટમાં ઈજા થાય, એની પ્રોપર સારવાર ના કરો તો બીજા લિગામેન્ટોમાં ધીમે ધીમે અસર આવવાની ચાલુ થાય. કોન્ડ્રલ કાર્ટિલેજમાં અસર આવવાની ચાલુ થાય, મેનિસ્કસ ગાદીમાં અસર આવવાની ચાલુ થાય. એનું ડેમેજ ધીમે ધીમે માઇક્રોટ્રોમા, સૂક્ષ્મ લેવલે વધતું જાય. ક્યારેક મેક્રોટ્રોમા, અતિશય વધારે પણ ઈજા થઈ જાય અને એ તકલીફ ખૂબ જ વધી જાય. તો એનું યોગ્ય નિદાન કરવું જોઈએ અને સમયસર આર્થ્રોસ્કોપીની સારવાર જ્યાં જરૂર પડે ત્યાં કરાવવી જોઈએ. એ ઇમરજન્સી સર્જરી નથી, પણ એને પ્લાનિંગમાં, પ્રાયોરિટીમાં લઈને તેની સારવાર કરવી જોઈએ. હવે ઢીંચણના સોજાની જે ટ્રોમેટિક કેટેગરી છે એમાં બીજું કારણ છે ઢીંચણની મેનિસ્કસ ઇન્જરી, એટલે કે ઢીંચણમાં આવતી ગાદીની ઈજા. હવે આપણે સમજીએ કે જેમ 2 વ્હીલ કે 4 વ્હીલમાં સસ્પેન્શન હોય, સ્પ્રિંગ હોય, તે ચાલે ત્યારે એમાં શોક એબ્ઝોર્બ કરે એટલે એનું દબાણ લઈ લે. હવે તમે વિચારવા જેવી બાબત છે કે મનુષ્યએ પાછલા 150-200 વર્ષમાં આ સસ્પેન્શનની ટેકનોલોજી ફિટ કરી છે. ભગવાને ઢીંચણમાં લાખો કરોડો લોકો, માણસ
ના ઢીંચણમાં લાખો વર્ષો પહેલાં આ ટેકનોલોજી ફિટ કરી છે, જેને સસ્પેન્શન ટેકનોલોજી કહેવાય. અને બીજા પ્રાણીઓના ઢીંચણમાં પણ આ સસ્પેન્શન ટેકનોલોજી છે, જે કરોડો વર્ષોથી ભગવાને આ ટેકનોલોજી ફિટ કરી છે. એને કહેવાય સસ્પેન્શન ટેકનોલોજી. એટલે સાથળ અને પગના નળાના હાડકાની વચ્ચે ભગવાને 2 ગાદી આપેલી છે. તે ગાદીઓને અમે કહીએ છીએ મેનિસ્કસ. એટલે અંદરના ભાગમાં મેડિયલ મેનિસ્કસ હોય 2 હાડકા વચ્ચે, સાથળ અને નળાના હાડકા વચ્ચે. બહારના ભાગમાં લેટરલ મેનિસ્કસ હોય. આ ગાદી શું કામ કરે કે આપણે ચાલીએ, દોડીએ, રોજનું કામ કરીએ તો એ વજનને એબ્ઝોર્બ કરી લે. આ એકદમ સ્ટીફ હોય, રબર જેવી હોય, એટલે એ વજન ખમી પણ શકે અને સાથે સાથે સોફ્ટ પ્લાયેબલ પણ હોય. એટલે જ્યારે ઢીંચણ વળે, સીધો થાય ત્યારે તે તેની સાથે મૂવમેન્ટ પણ કરે. મીડિયલ મેનિસ્કસ ગાદીની મૂવમેન્ટ લેટરલ મેનિસ્કસ કરતાં ઓછી હોય. અગેન આ એક ખૂબ જ વાઇડ ટોપિક છે, જેના માટે આપણે અલગથી યુટ્યુબ વિડીયોની મહેનત ચાલુ છે, તેને તમે જોતા રહેજો. હવે ઢીંચણની ગાદીની ઈજાઓમાં લક્ષણ શું આવે? તો એમાં ઢીંચણમાં સોજો આવે, ચાલવામાં દુખાવો થાય. અને બીજું, ગાદીની તકલીફનું એક ક્લાસિકલ લક્ષણ હોય કોઈ લોકોમાં, તો તે છે ક્લિકિંગ અથવા લોકિંગ. એટલે ચાલતા ચાલતા ઢીંચણ કટકટ અવાજ આવે અથવા તો ઢીંચણ લોક થઈ જાય. હવે લોકિંગનું ક્લાસિકલ લક્ષણ તમને સમજાવું તો એ પણ 2 પ્રકારનો હોય. પહેલો પ્રકાર કેવો હોય કે આ સીધો ઢીંચણ છે અને આ ઢીંચણ વળેલો છે. તો એ લોકોને શું થાય કે કોઈ પણ એક સ્પેશિયલ એંગલ ઉપર ઢીંચણ લોક થઈ જાય, પછી એ વળે પણ ના અને એ સીધો પણ ના થાય. પછી એ લોકો થોડી વાર આરામ કરે, દુખાવાનું ઇન્જેક્શન લે અથવા તો દુખાવાની સ્પ્રે કરે દવાનું. ધીમે ધીમે સ્નાયુ રિલેક્સ થાય અને પછી એ ઢીંચણ સીધો કરી શકે. એ પહેલો ક્લાસિકલ લોકિંગ થયો. બીજો લોકિંગનો પ્રકાર કયો હોય કે એક્સટેન્શન બ્લોક લોકિંગ. એટલે એ ઢીંચણ આખો સીધો એ વ્યક્તિને થઈ જ ના શકે, સહેજ વળેલો રહે 10-20 ડિગ્રી અને એમાં લોક થઈ જાય, આખો સીધો ના થઈ શકે. અમે એને એક્સટેન્શન બ્લોક પ્રકારનું ઢીંચણની ગાદીનું લોકિંગ કહીએ. તો ઢીંચણની ગાદીનું લોકિંગ એક ક્લાસિકલ લક્ષણ છે કે ઢીંચણની ગાદીમાં એ વ્યક્તિને તકલીફ છે. 2 પ્રકાર સમજાયા, એક કન્વેન્શનલ લોકિંગ જે વચ્ચેના એંગલમાં થાય અને બીજું એક્સટેન્શન બ્લોક ટાઈપનું લોકિંગ. હવે લોકિંગમાં પણ ફ્રીક્વન્સીમાં 2 પ્રકાર હોય. એક હોય જેને 2-3 મહિનામાં લોક થતું હોય અને બીજું હોય જેને ફ્રીક્વન્ટલી અઠવાડિયામાં 2-3 વાર એ ઢીંચણ લોક થઈ જતો હોય. તો આવી ફરિયાદો સાથે દર્દી આવે, અમે એની અમુક ક્લિનિકલ ટેસ્ટ હોય એ કરીએ અને જરૂર જણાય મુજબ આમાં પણ MRI એના નિદાનના કેન્દ્ર બિંદુમાં છે. એનો ડિટેલ વિડીયો હું તમને કહીશ કે ઢીંચણની ગાદીના કયા ફેરફાર MRIમાં દેખાય. તો હવે એમાં 3 ગ્રેડ હોય, મેં તમને આ પિક્ચરમાં સમજાવ્યું એ મુજબ. તો ગ્રેડ 1 ને ગ્રેડ 2 ગાદીની ઈજા હોય એ સામાન્ય રીતે એમાં કોઈ સર્જરીની જરૂર ના પડે. તે ફિઝિયોથેરાપી, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, સ્નાયુ મજબૂત કરવા, કાર્ટિલેજની દવાઓ, આનાથી એ વ્યક્તિને રાહત મળી જતી હોય છે. હવે ગાદીની ગ્રેડ 3 ઈજા હોય જેમાં એ વ્યક્તિને લોકિંગ થાય, ક્લિકિંગ થાય, ઢીંચણમાં સોજો આવે, દુખાવો આવે, એવા લોકોને ઢીંચણમાં સોજો વધારે આવે. MRIથી નિદાન એનું પાકું થાય અને એમાં આર્થ્રોસ્કોપી સર્જરીની જરૂર પડે. સામાન્ય રીતે અમે એમાં મેનિસ્કસ રિપેર કરીએ. એ ગાદી જ્યાંથી તૂટી ગઈ હોય તેની સિલાઈ કરીએ, તેનું સ્ટિચિંગ કરીએ. ગાદી તૂટવાના પણ ઘણા પ્રકાર હોય. લોન્જિટ્યુડિનલ ટીયર, હોરિઝોન્ટલ ટીયર, રેડિયલ ટીયર, રૂટ ટીયર. ડિટેલ ટોપિક છે, અલગથી એક યુટ્યુબ વિડીયો એનો બનશે. એટલે ગાદીની ઈજાઓ પણ એક બીજું કારણ છે જેમાં ઢીંચણમાં સૂજન આવે. એનું નિદાન, એની સારવાર બધી તમને ડિટેલમાં કીધી. હવે ત્રીજું કારણ જેના લીધે ઢીંચણમાં સૂજન આવે તે છે કોન્ડ્રલ ઇન્જરી, એટલે કે કાર્ટિલેજની ઇન્જરી. હાડકાની ઉપરનું એક ખૂબ જ કાચ જેવું થર ઢીંચણમાં હોય તેને આર્ટિક્યુલર કાર્ટિલેજ કહેવાય. આ વિજ્ઞાનમાં આનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે
અમારી ચોપડીઓ વિજ્ઞાન એવું કહે છે કે એકવાર કાર્ટિલેજ ડેમેજ થઈ ગયું, એકવાર કાર્ટિલેજ પતી ગયું, એકવાર કાર્ટિલેજ એની નીચેના હાડકાથી એણે બોન્ડિંગ છોડી દીધું, પછી એ કાર્ટિલેજ કોઈ દિવસ નવું બનતું નથી. આર્ટિક્યુલર કાર્ટિલેજ ભગવાને જન્મ વખતે અને આપણો ગ્રોથ થતો હોય પહેલાં 18 વર્ષમાં, એ વખતે જે આપેલું, જે બન્યું, એની મજબૂતાઈ જે રહી, એકવાર જો એ આર્ટિક્યુલર કાર્ટિલેજ ડેમેજ થઈ ગયું, એને જગ્યાએથી ઉખડીને જતું રહ્યું, તો અમારું વિજ્ઞાન એ કહે છે કે એ આર્ટિક્યુલર કાર્ટિલેજ પાછું એ સ્ટ્રેન્થમાં, એ પદ્ધતિમાં, એ ક્વોલિટીમાં આવતું નથી. તો આર્ટિક્યુલર કાર્ટિલેજ વાગવાથી ડેમેજ થતું હોય એને અમે કાર્ટિલેજ ઇન્જ્યુરી અથવા કોન્ડ્રલ ઇન્જ્યુરી કહીએ. તો એમાં MRIમાં નિદાન થાય. ગ્રેડ 1માં એ આર્ટિક્યુલર કાર્ટિલેજ સામાન્ય છોલાય, ગ્રેડ 2માં એના ફળદા ઉખડવા માંડે, જેમ જૂનું કાપડ થતા કેમ એના ઉપરના રેસા ઉખડવા માંડે, ડૂચા ઉખડવા માંડે, એમ આર્ટિક્યુલર કાર્ટિલેજના ઉપરના ફળદા ઉખડવા માંડે, એને ફિબ્રિલેશન કહીએ. એવા લોકો દૂરબીન નાખીએ ને તો આવા નાના નાના કરચો કાર્ટિલેજ ઉપરથી ઉખડવા માંડે, એને ગ્રેડ 2 ઇન્જુરી કહેવાય. ગ્રેડ 3 ઇન્જુરીમાં એ કાર્ટિલેજ જ આખું ઉખડીને નીકળી જાય અને ઢીંચણની અંદર એક લૂઝ ટુકડાની જેમ ફરે, લૂઝ બોડીની જેમ ફરે, એને કહેવાય ગ્રેડ 3 કાર્ટિલેજ ઓર કોન્ડ્રલ ઇન્જુરી અથવા તો લૂઝ બોડી. હવે તમને એક આંખનો દાખલો આપું. 1 કે 2 mmનું કણું હોય એ આંખમાં ઘૂસી જાય તો આંખને કેટલી બધી તકલીફ કરે, આંખ લાલ થઈ જાય, આંખમાં પાણી પાણી થઈ જાય, તમે ક્યાંય રહી જ ના શકો. આંખના ડૉક્ટરને પાસે તાત્કાલિક જવું પડે એ કણું કઢાવવા માટે. કેટલી મહેનત કરો, પાણીથી આંખ ધોવો, પણ જ્યાં સુધી એ કણું નીકળે નહીં ત્યાં સુધી તમને રાહત ના થાય. એ જ પદ્ધતિથી જો એ કાર્ટિલેજનો ટુકડો, એ લૂઝ બોડી ત્યાંથી ઉકળીને ઢીંચણમાં ફરવા માંડે તો ઢીંચણનો સાંધો પણ તેમાં પાણી પ્રોડ્યુસ કરવા માંડે, ઢીંચણમાં સૂજન આવે, દુખાવો થાય, ચાલવામાં તકલીફ પડે, લોકિંગ થાય. આવા લૂઝ બોડીમાં રામબાણ ઈલાજ છે ઢીંચણની આર્થ્રોસ્કોપી. દૂરબીનથી એ લૂઝ પીસ કાઢી નાખો અને એ વ્યક્તિને સૂજન જતું રહે, દુખાવો, ચાલવાની તકલીફ જતી રહે. ક્યારેક ક્યારેક એવું થાય કે એ કાર્ટિલેજ સાથે હાડકાનું ફળદું એટલે સબકોન્ડ્રલ બોન પણ ઉખડી જાય, તો અમે તેને ઓસ્ટિયોકોન્ડ્રલ ઇન્જુરી, ઓસ્ટિયોકોન્ડ્રલ ડેમેજ અથવા ઓસ્ટિયોકોન્ડ્રાઇટિસ ડિસિકન્સ આવા કોમ્પ્લેક્સ નામ આપેલા હોય. પણ સરળ ભાષામાં સમજૂતી એ છે કે કાર્ટિલેજ તો ઉખડી જાય પણ એની નીચેનો સબકોન્ડ્રલ બોન, હાડકું પણ એની સાથે ઉખડી જાય, એને ઓસ્ટિયોકોન્ડ્રલ ઇન્જુરી કહેવાય. તો એવા લોકોમાં પણ ઢીંચણમાં સોજો આવે, MRIથી નિદાન થાય. સારવારમાં આવા લોકોમાં આર્થ્રોસ્કોપીની જરૂર પડે. આર્થ્રોસ્કોપી એક ખૂબ જ હાઈટેક પ્રોસિજર છે, સ્કિલવાળી પ્રોસિજર છે, પણ એ એક અલગથી સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે ઓર્થોપેડિક્સની, કોમન છે, પણ જો સ્પેશિયાલિસ્ટ હાથોમાં એ કરવામાં આવે તો આવા કોન્ડ્રલ ઇન્જુરીવાળા, મેનિસ્કસ ઇન્જુરીવાળા, ACL મલ્ટી લિગામેન્ટના દર્દીઓમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે. તો આવી કોન્ડ્રલ ઇન્જુરીની હાઈટેક સારવાર પદ્ધતિ તમને હું જણાવું આર્થ્રોસ્કોપીની, તો તે છે કોન્ડ્રોપ્લાસ્ટી, કોન્ડ્રલ સબકોન્ડ્રલ ડીકમ્પ્રેશન, એબ્રેઝન ઓર માઇક્રોપ્લાસ્ટી, ઓટ્સ સારવાર અથવા મોઝેક પ્લાસ્ટી અથવા ટાઇલ્સ પ્લાસ્ટી અને સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ. આ બધી તમને ગણાઈ તે કોન્ડ્રલ અથવા કોન્ડ્રલ ઇન્જુરી અથવા ઓસ્ટિયોકોન્ડ્રલ ઇન્જુરીની સારવાર પદ્ધતિઓ છે. તો અત્યાર સુધી તમને ઢીંચણની સૂજનના ઈજાના કારણો 3 સમજાયા હતા. એ એક્યુટ કારણો હતા, એટલે એક જ ઇવેન્ટ કે ઘટના કે એક્સિડન્ટ થયો હોય અને લિગામેન્ટ તૂટી જાય અથવા ગાદી તૂટી જાય અથવા કોન્ડ્રલ કાર્ટિલેજ અથવા ઓસ્ટિયોકોન્ડ્રલ કાર્ટિલેજ પ્લસ હાડકું તૂટી જાય. હવે જે નેક્સ્ટ વિભાગ છે ઈજાને લીધે ઢીંચણમાં સોજો આવવા એના કારણો, એ છે રિપીટેટિવ માઇક્રોટ્રોમા, જેની ડિટેલમાં મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું. એટલે એથ્લેટ્સ, રમતગમતના વ્યક્તિઓ, ડાન્સર્સ,
રનર્સ જે મેરેથોન રન કરતા હોય, લેબરર્સ મજૂરો, જે એક જ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી રોજ કરે, વારે વારે કરે, તેવા લોકોમાં ઢીંચણમાં સૂજન આવતું હોય. તો આની મેઇન કેટેગરી કઈ હોય તો ટેન્ડિનોપથી છે, ટેન્ડિનાઇટિસ છે, રનર્સની છે, જમ્પર્સની છે. તો રનર્સની કે જમ્પર્સની વાળા લોકોમાં ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમ થાય, કોન્ડ્રોમલેશિયા પટેલા થાય, અથવા તો પટેલોફિમોરલ પેઇન સિન્ડ્રોમ થાય. આ બધા કોમ્પ્લેક્સ કારણો છે જે આવા લોકો રિપીટેટિવ એક જ કાર્ય રોજ કરે, વારે વારે કરે અને એના લીધે ઢીંચણને સૂક્ષ્મ લેવલે રોજ થોડું થોડું ડેમેજ થાય. ટેન્ડિનોપથી થાય, ટેન્ડનમાં ડેમેજ થાય, કાર્ટિલેજમાં ડેમેજ થાય, ગાદીમાં ડેમેજ થાય. તો આવા લોકોમાં મુખ્યત્વે નિદાનમાં આ તકલીફને લીધે ઢીંચણમાં સોજો આવે. એના નિદાનમાં અમે એમની હિસ્ટ્રી લઈએ, એમની શારીરિક તપાસ કરીએ અને હિસ્ટ્રીથી જ અમને ખબર પડી જાય કે આ તકલીફ છે. બીજા કોઈ મેજર કારણો હોય, લિગામેન્ટ, એસીએલનું, ગાદીનું કારણ, કાર્ટિલેજનું કારણ, તો અમે ઢીંચણનો MRI કરીને એને રૂલ આઉટ કરીએ. એ રૂલ આઉટ થઈ ગયા, એમાં કોઈ બીજું કારણ ના હોય તો આ રિપીટેટિવ માઇક્રોટ્રોમાનું નિદાન અમે એવા લોકોમાં મૂકી શકીએ. એમાં ઢીંચણમાં સોજો આવે, દુખાવો આવે, ચાલવામાં તકલીફ પડી શકે. એની મુખ્ય સારવાર એ છે કે એક્ટિવિટીનું મોડિફિકેશન, સ્ટ્રેસનું મોડિફિકેશન. એ કોઈ ટ્રેન્ડ કોચ અથવા ટ્રેન્ડ ફિઝિયોથેરાપિસ્ટ જોડે એક્ટિવિટી મોડિફિકેશન કરે, મસલનું ટ્યુનિંગ, વોર્મઅપ, મસલ રિહેબિલિટેશન કરે તો તેનાથી એવા લોકોને રાહત મળતી હોય છે 10માંથી 9 લોકોને. એટલે કે 90થી 95% લોકોને એક્ટિવિટી મોડિફિકેશન સુપરવાઇઝડ કોચ અને ફિઝિયોથેરાપિસ્ટની મદદથી આમાં રાહત મળતી હોય છે. ખાલી 5% લોકોને આ વસ્તુથી જ્યારે ના રાહત મળે ત્યારે હવે ઓર્થોપેડિક્સમાં એક આખી નવી ફિલ્ડ બની ગઈ છે જેને અમે કહીએ છીએ ઓર્થોબાયોલોજિક્સ. ડિટેલમાં એનો વિડીયો તમને આપીશ. એટલે કે પ્લેટલેટ રીચ પ્લાઝમા. મેં એક વિડીયો આપેલો પણ છે, PRPનો બનાવેલો પણ છે, એ તમને શેર કરશું. તો એ પ્લેટલેટ રીચ પ્લાઝમા શું હોય કે દર્દીનું બ્લડ અમે લઈએ એને પ્રોસેસ કરીને એમાંથી પ્લાઝમા એક્સ્ટ્રેક્ટ કરીએ જે પ્લેટલેટથી રીચ હોય. તો એવી સારવાર આવા 5% લોકોને જેમને રિપીટેટિવ ઇન્જરી હોય તેવા લોકોને પડતી હોય છે. પ્લેટલેટ રીચ પ્લાઝમાની સારવાર, જેને ઓર્થોબાયોલોજિક્સ કહીએ છીએ, એનાથી એને રાહત મળતી હોય છે. ખૂબ જૂજ લોકોને રિપીટેટિવ માઇક્રોટ્રોમા તકલીફમાં આર્થ્રોસ્કોપી એટલે દૂરબીનના ઓપરેશનની જરૂર પડતી હોય છે. તો આપણે આખા ડિટેલ વિડીયોમાં જોયું કે ઢીંચણના સોજનના કારણ શું હોય, સોજો ઢીંચણમાં આવે તો એના મુખ્યત્વે કયા કારણ હોય. આશા રાખું છું કે આપના માઇન્ડ ક્લિયર થઈ ગયું હશે. જે પણ એના ડાઉટ હશે આપ કોમેન્ટ બોક્સમાં અમને લખી શકો, અમને એનો જવાબ આપતા આનંદ થશે. અમે બીજા વિડીયોઝની લિંક શેર કરીએ છીએ, આપ જોઈ શકો. આપને એના ઓર્થોપેડિકના બીજા રિલેટેડ અપડેટ અમે રેગ્યુલરપણે આપતા રહીશું. અમારી ચેનલ જોડે બન્યા રહેજો. નમસ્તે, ડૉક્ટર હિરેન પટેલ, અનંત ઓર્થોપેડિક્સ એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ.